જય શ્રી મુરલીધર, જય સ્વામિનારાયણ. મિત્રો, મારે તમને આજે એક જોગીદાસ ખુમાણના શૂરવીરતા ભર્યા પાત્રની વાત કરવી છે કે સાહેબ, દી ઉગે અને જોગીદાસ ખુમાણનું નામ લઈને તો આનંદની લહેર છૂટે, આનંદના ઓઘ છૂટે. સાહેબ, આવું પાત્ર અને જોગીદાસ ખુમાણ સાહેબ બારવટિયા નહોતા, સિદ્ધાંતના સ્થાપક હતા. એક બહુ મર્મભરી વાત છે. વગડાની અંદર એક 18 વર્ષની દીકરી ઢોરા સરાવતી હતી. વગડામાં કોઈ નહીં અને આ બાજુ જોગીદાસ ખુમાણ મારતે ઘોડે નીકળ્યા અને દીકરીથી દૂર ઘોડો ઊભો રાખીને કીધું, દીકરી બેન, તને આ વગડામાં ઢોરા ચરાવે તને બીક નથી લાગતી? અરે, બીક શાની લાગે બાપુ? અમારા ભાઈ જોગીદાસ ખુમાણના જ્યાં લગી ભાવનગરના રાજા સામે બારવટા ચાલુ હોય ને ત્યાં સુધી અમારે બીવાની જરૂર ન હોય. અમારા ભાઈ જોગીદાસ ખુમાણનું નામ લઈને તો ખોટું કર્મ કરનાર થરથર કાંપતા હોય એવા ભાઈઓ જ્યારે હોય ને તો એ બેનોને શી બીક હોય. તઈએ જોગીદાસ ખુમાણે સૂર્યનારાયણની સામું જોઈને કીધું, મારા બાપ, કે હે સૂર્યનારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને ચિંતા નથી, પણ આવીને આવી ઉજળી મારી વાતું રહી જાય ને મારી આબરૂ રહી જાય. વાલા સાહેબ, જોગીદાસ ખુમાણની આ કેફ અને ખુમારી અને આ પાવર હતો એટલે આપણે એને પ્રાત સ્મરણે યાદ કરીએ. સાહેબ, એ બારવટિયા નહોતા, સિદ્ધાંતના સ્થાપક હતા, ખોટું કરનારના કાળ હતા. એક વખત જોગીદાસ ખુમાણને આ બાજુ ભાવનગરના મહારાણી માતાજી દડવે માતાજીના દર્શન કરવા જાય છે અને વચ્ચે બારવટિયાઓનો ભેટો થાય છે. ત્યારે રગડા નામનો માણસ જોગીદાસ ખુમાણની હારે રહેતો. એ કે, બાપુ, આજ તો ખરો મોકો છે એવા આપણા બારવટાનો. કે હું વાત છે? એ કે, તો કે આજ મહારાણી માતાજી આ દડવે દર્શન કરવા જાય છે, માં દડવે દર્શન કરવા જાય છે. ત્યારે જોગીદાસ ખુમાણની ખુમારી અને તત્પરતાના સિદ્ધાંતની વાતોની તમે વાતું જુઓ ભાઈ. શું બોલ્યા એમના મોઢામાંથી શબ્દો? રગડા, એ તો આપણા બેન કહેવાય, આપણે એનું રક્ષણ કરવું જોઈએ. એમના વેલડાની ફરતા ઘોડે સવારો થઈ ગયા અને જોગીદાસ ખુમાણે કીધું, માણસો જોડે કેવડાવ્યું કે બેનબાને પૂછો, દડવે દર્શન કરવા જવું છે કે ભાવનગર જવું છે? ત્યારે માતાજી અંદરથી કેવડાવ્યું કે હવે મારે ભાવનગર જવું છે. સાહેબ, આ જોગીદાસ ખુમાણના સિદ્ધાંત અને તત્પરતાની વાતો તમે જુઓ કે વ્યક્તિ શું હતા. આ દરેક મિત્રો સ્ટેજ ઉપરથી ગર્વથી ગાઈ શકે છે જોગીદાસ ખુમાણનો ઇતિહાસ. સાહેબ, કંઈક અલગ વસ્તુ હતી, અલગ વ્યક્તિત્વ હતું એટલે આજ ગવાય છે એની વાતો. આગળ જોગીદાસ ખુમાણનું ઘોડું અને ફરતું વેલડાની ફરતું જોગીદાસ ખુમાણના માણસો મહારાણી માનું રક્ષણ કરે. ઘડીક થયું ત્યાં બંને કુંવરોએ જીદ લીધી કે અમારે જોગીદાસ ખુમાણ મામાના ખોળામાં બેહવું છે. તો એ વિશ્વાસ કરજો મિત્રો, જેનું ભાવનગરના મહારાજા સામે બારવટું હાલતું હોય અને એમના દીકરાને ખોળામાં કેમ સોંપવા? પણ મહારાણી માએ એક પણ પળનો વિચાર કર્યા વગર બંને દીકરાઓને જોગીદાસ ખુમાણની ઘોડીએ બેહાડવા મોકલી દીધા. હો ભાઈ, તમે વિચાર કરજો, વિશ્વાસ કેટલો હશે અને કેવડો હશે. આ ઇતિહાસ એમને નથી ગવાતા. ઇતિહાસમાં કંઈક કરી છૂટ્યા હોય લોકો ત્યારે ઇતિહાસ બનતો હોય છે. ઇતિહાસ મફતમાં નથી બનતો. એમાં લોકોના જીવ રડાઈ ગયા હોય, લોકોના સિદ્ધાંત મજબૂત થયા હોય ત્યારે આ ઘટનાઓ ઘટતી હોય છે. અને બંને કુંવરો જોગીદાસ ખુમાણના ખોળામાં રમે ને ઘોડાભાઈ દડબડ ઘોડા જાય. આ બાજુ ભાવનગરની હૈદ આવી અને જોગીદાસ ખુમાણે ઘોડો ઊભો રાખ્યો અને બંને દીકરાઓને
પાછા માતાજીને સોંપી દીધા અને કહેવડાવ્યું માતાજીને કે હવે રામે રામ. ત્યારે માતાજીએ વળતો પ્રશ્ન કર્યો નહીં કે જોગીદાસ ભાઈ તમે ભાવનગર હાલો, આજ મારે તમારું 12 વટું પાય પાડવું છે. ત્યારે જોગીદાસ ખુમાણના મોઢામાંથી જે શબ્દ નીકળો સાહેબ સોના કરતા કિંમતી શબ્દો છે કે બેન બાને કહેજો કે હું તમને કાપડું તો ન કરી શક્યો પણ કાપડું લઈ ન શકું. મહારાજાની હારે તો સમજી લઈશ એમ કરી રામે રામ કરી અને માને ભાવનગર પહોંચાડી દીધા. સાહેબ આ 12 વટીઓ, આ પ્રાતઃ સ્મરણીય, આને યાદ કરશું ને તો યુગો યુગ સુધી ખુમારી રહેશે અને આવી જ ખુમારી મને તમને જીવાડી જાય. ઓ ભાઈ, બાકી અર્થવ્યવસ્થા લાંબા ટૂંકી છે એ આપણને જીવાડી નહીં જાય. આવી વાતો જીવાડી જાય, ગામે ગામ આવી વાતો કરવી છે. મિત્રો, જેની પાસે સાહિત્ય હોય એ મન મૂકીને મૂકજો. આજે આ ઇન્ટરનેટ યુગની અંદર બધાને લાભ મળવો જોઈએ અને બધાને લાભ મળશે ને એ જ આપણા જીવનની સફળતા છે. બીજી કોઈ સફળતા તમે નહીં માનતા. અમારે જ્ઞાન વત્સલ સ્વામી તો એમ કે જેમની પાસે જ્ઞાન નામની શક્તિ છે, જેમની પાસે જ્ઞાન નામની વસ્તુ છે, કંઈક સાહિત્ય પડ્યું છે એ સમાજની અંદર ખુલ્લેઆમ મૂકજો તો કંઈક યુવાનો એમાંથી વિરલાઓને વીરતા પ્રાપ્ત થાય. શા માટે જ્ઞાન વત્સલ સ્વામી આટલી મહેનત કરે છે? એ તો સંત છે. સંસારનો ત્યાગ કરીને બધું છતાં જ્ઞાન વત્સલ સ્વામી રોજ કેવું આપણને સાહિત્ય પીરસે. મિત્રો, રોજ એને સાંભળવાનો આગ્રહ રાખજો, કારણ કે જ્ઞાન વત્સલ સ્વામીનું જે જ્ઞાન છે ને એ અજોડ છે, અદ્વિતીય છે, અમાપ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.